ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. ઉમ્મીદ કરું છું કે તમે બધા મસ્ત અને મજામાં છો. હું બી એકદમ ફર્સ્ટ ક્લાસ છું અને હું હમણાં ફિલહાલ છું સાઈડ ઉપર. જોઈ શકો છો ટેરેસ ઉપર આવ્યો. હમણાં ટાઈમ થયો છે સાંજના 5 અને ગરમી બી ભાઈ ખતરનાક છે. તો હવે હું જઉં નીચે અને 6 વાગે એટલા માટે નીકળીશું આપણે ઘરે જવા માટે. પછી જઈશું જીમ. ચલો જવું નીચે. આખા દિવસનો અહીંયા થતો આપણું હવે રૂટીન થાકી ગયું. શું કરીએ? તો ગાઈસ, હું આવી ગયો છું ઘરે અને રેડી થઈ ગયો છું જીમ જવા માટે. તો હવે જઈશું આપણે જીમમાં અને કરીશું આજે શોલ્ડરનું વર્કઆઉટ. સિંગલ વર્કઆઉટ છે આજે. તો બાકી આપણો રૂમ હવે તો ઓલમોસ્ટ આપણો રૂમ હવે રેડી થઈ ગયો છે, પર્સનલ રૂમ. તો ખાલી કલર કામ બાકી છે અને ઇલેક્ટ્રિકલનો એ બે વસ્તુ થઈ જાય પછી આપણે રૂમને બનાવીશું એક નંબર. તો બાકી પર્સનલ રૂમ થઈ ગયો છે. તો બસ હવે મજા આવશે. અને હવે હું નીકળું જીમમાં અને રાતે પછી નીકળે દોસ્તારો જોડે. તો ચલો અમે નીકળી વળીએ છીએ જીમ જવા માટે. અને મારી જોડે એક નવો મેમ્બર આવ્યો છે, અંકિત પરમાર. કેવું છે વાલા? ઓ વાલા ભાઈ, એની રમવાઓ જોડે બીજી છે. તો હવે જઈએ જીમમાં અને કરીશું વર્કઆઉટ. Apps. और जूरी को मार के एक कंट्री से और देख करे हाँ બે મજા નહીં આવે બહુ મજા આવશે. કર દેખ અહીંયા ઊંઘી જા. પગ અહીંયા સ્ટ્રેટ કરી નાખજે. અહીંયા પગ અંદર एक बार उड़ जाए तो फटाफट इसे जोइन लो બધા પગ સ્ટ્રેટ કરી નાખ. પગ હા. હવે તારા હાથ નીચે અડાડી દે એવું કર. હા, પછી ઉપર જા. પગ સ્ટ્રેટ રાખ. પગ નહીં વાળીશ, પગ સ્ટ્રેટ રાખવાના. હા, बैक मारे थे तू पकड़ना તું કર. क्यों तू खाली गेम करवा પગ સ્ટ્રેટ કરી નાખ. આ ટાઈટ આગળ આય. चले लो ના સ્ટાર્ટ રેટ. બસ હવે નીચે જા. નીચે જા. બસ એટલું બધું બી નહીં. બસ ઉપર આય. દેખ 10 સ્ટેપ કર. 3 સેટમાં 10 સ્ટેપ. આ બેક તારી છે ને, બેક ફોડી થાય. થોડું નીચે જા. બસ બોલ. આયરો ડ્રાઈવર નહીં કરું મારે. તો ભાઈ અમારું થઈ ગયું છે વર્કઆઉટ ડન. અને આજે મારી તો શોલ્ડર. તો 5 મહિના મેં જીમ કર્યું તો તમને મારું બોડી રિઝલ્ટ બતાવું કેટલું રિઝલ્ટ આવે છે. ચલો આ બધું લાગે. 5 મહિના મેં જીમ કર્યું. એમાં એપ્રિલમાં હું 20 દિવસ તો જીમમાં જ નહોતો. આ બીમાર પડી ગયો હતો એટલા માટે. તો થોડું બહુ તો ફરક આવ્યો છે, 5% જેટલો. જેવું મારો ટાર્ગેટ હતો એવું તો ફરક આવ્યો નથી. તો મારી બોડી કન્ડિશન તમે જોઈ, થોડો ઘણો 5% જેવો ફરક આવ્યો મને એવું લાગે છે. મેં 5 મહિનાથી જીમ ચાલુ કર્યું છે. તો મેં મારા વાર વેટ છે 54 kg. ટાર્ગેટ છે કે 3 મહિનાની અંદર હું 65 kg પહોંચી જાઉં. તો વર્કઆઉટ થયું છે આપણું ડન. અને હવે જઈએ આપણે ઘરે. અને મારો કેમેરામેન મારો ભાઈ સોયાબીન, છાશ, ચપાટી, દહીં. ઓલા ભંડારી મયુર પણ મારે પુષ્પા રાજ चालू करी बेटा તો ગાઈસ, બીજા દિવસની બીજી રાત અને વરસાદનું સિઝન ચાલુ થઈ ગઈ છે. અને પહેલા વરસાદમાં હું અને મારો એક મિત્ર નીકળ્યા છે પલળવા માટે. તો અમે જઈ રહ્યા છીએ હવે આટો મારવા. વરસાદ ચાલુ થઈ ગયો છે.
અમારા મિત્રને બી અમે રેડી કરી નાખ્યા છે, તો અમે જઈએ છીએ એને લેવા માટે. ચલો બોલાવું કોણ છે એ. આવી રહ્યો મને એવું લાગ્યું તો એટલે હું ગાડી વાળી BMW બેઠો. ચલો ભાઈ ચલો વિજ્ઞાન નહીં લાગતા એટલે નહીં નથી મારે બે ભાભી ગઈ છે બહાર. ચલો ભાઈ હવે અમે નીકળ્યા છીએ. આ રસ્તો ચાલુ થઈ ગયો મોકા. હા જવા દે. ચલો નવા રસ્તા ઉપર જઈએ. હવે જઈશું અમે ફરતા કટકા પીવા. કટકા શું છે તમને બતાવું. કટકા શું છે અને ભાંગો. આ છોકરી શહેરમાં ગઈ ભાઈ. ના લે એવું નતું લે. જો ભાઈ હવે બ્લોગ બનાવવાની મજા આવશે. હવે અમારા જોડે કેરેક્ટર એવા આવી ગયા છે ને. આ કેરેક્ટર છે બધા ગામ છે. હવે તો બનાવે બ્લોગ અમે. રસ્તો ભાઈ ખરાબ છે. खींच दे के आगे से खींच दो बस. आगे से. ओए हार्दिक हो गया ना. थैंक यू. अरे वेलकम ब्रो. भाई साहब पूरी काम खतरनाक है. ओ बची गयो. ચોરી મેકવાની ચલો ભાઈ આપણે શું કહેવાય કે લીંબો પણ આપણે જે વાત કરી કટકા લીંબુ. કટકા સોડા બનાવશે. વાતાવરણ જો ભાઈ. એક નંબર આવશે. બસ આટલા મોટી રાખી. ફોટામાં એક નંબર આવી ગયા છે અને વરસાદ હવે ચાલુ થઈ ગયો. થોડો કેવું કરણ ભાઈ, કેવી મજા નહીં આવતી ફરવાની વરસાદમાં? મસ્ત ભાઈ ગમે જ્યારે વરસાદ પડે ને તો ખબર નહીં, અમે કંઈ પ્લાન બી નહીં કરતા કે જઈશું અને ફોન કરી નીકળી કરીએ 2 જણા. આશા કરું છું કે તમને બધાને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને આ બ્લોગને તમારા દોસ્તો સાથે શેર બી કરજો અને સબસ્ક્રાઈબ બી કરાવજો. કે સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી, ખાલી વિડીયો જોઈને જતા રહે છે. તો સબસ્ક્રાઈબ બી કરો યાર. હું નવો બ્લોગ અપલોડ કરું તો તમારામાં નોટિફિકેશન પડે તો તમે જોઈ શકો. તો બાકી મળીશું જલ્દી નવા એક બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય.